રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે, ત્યારે હજી માવઠાની શક્યતાને લઈને ભુજ એપીએમસી દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. યાર્ડમાં રહેલ માલને સુરક્ષિત શેડમાં મૂકવામાં આવ્યો છે. ખેડૂતોને અને વેપારીઓને આપણે જાણ કરી એમનો માલ પલળે નહીં, ખરાબ ન થાય એના માટે શેડની અંદર મૂકવો અથવા પોતાના ગોડાઉનમાં મૂકીને રાખવો, અને જે માલ લાવે ખેડૂતો તો એ પોતાનો ઢાંકીને લાવે અને સુરક્ષિત જગ્યા ઉતારે. ખાસ કરીને અત્યારે જે કોઈ એપીએમસીમાં બહાર કોઈ માલ સામાન પડ્યો છે અથવા તો એના માટે કોઈ વ્યવસ્થા કરવામાં ના, હાલમાં લગભગ જે સામાન છે એ શેડની અંદર અને ગોડાઉનની અંદર વેપારીઓ રાખી દીધેલ છે. રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને જે રીતે ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. માવઠાની શક્યતાને જોતા ભુજ એપીએમસીમાં પણ તમામ સાવચેતીના પગલાં છે તે અત્યારે લેવામાં આવ્યા છે. ખુલ્લામાં પડેલો તમામ માલ છે તેને સુરક્ષિત રાખવામાં આવ્યો છે. અહીંયા બનાવવામાં આવેલા તમામ શેડમાં છે તે તમામ માલ છે તે સુરક્ષિત ઢાંકીને રાખવામાં આવ્યો છે. જે રીતે વરસાદની શક્યતા છે તેના કારણે ખેડૂતો અને વેપારીઓને પોતાનો માલ અત્યારે એપીએમસીમાં ન લાવવા માટેની એપીએમસી દ્વારા સૂચનાઓ છે તે આપવામાં આવી છે. જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે, ત્યારે હજુ પણ આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે અને વરસાદની શક્યતાને જોતા ભુજ એપીએમસીમાં તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. અલ્પેશ ગોસ્વામી.